હા તો રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતની વિશ્વસનીય યુટ્યુબ ચેનલ ખેડૂત કાકામાં। આજે આ વિડીયો આપણે ઘણા બધા મિની ટ્રેક્ટર વેચાણ માટે એકદમ સસ્તા નવા જેવા અને એકદમ મજાના ટ્રેક્ટર છે, તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો ચાલો શરૂઆત કરીએ। તો પહેલા નંબર ઉપર આવી ગયું છે કેપ્ટન કંપનીનું લાલ કલરમાં કેપ્ટન 200 DI આખા સેટ સાથે વેચાણ માટે આવેલું છે। મોડલની વાત કરીએ તો મોડલ 2023નું રહેવાનું છે, એકદમ નવું મોડલ 7 જનરેશનનું છે। 20 હોર્સ પાવરનું ટ્રેક્ટર આવે છે। તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન એકદમ નવા જેવું નવું નક્કો ટ્રેક્ટર તમારા માટે લઈને આવ્યો છું। આખા સેટમાં છે। તો આની સાથે વાત કરીએ તો આની આ કેપ્ટન ટ્રેક્ટર 200 DI ની સાથે 50 ફૂટની દીપાલી ટ્રેલર મિની લારી પણ સાથે આપવાની છે, અને સાથે એની સાથે 6 જેટલા સાતીનો સેટ એટલે કે 6 સાધન પણ આપવાના છે, એટલે ટ્રેક્ટર, સાધન ને ટ્રોલી તમે જોઈ શકો છો વિડીયોમાં। ટેલરની પણ એકદમ નવી કન્ડિશનમાં ઉપલબ્ધ છે। ખૂબ સારું ટ્રેક્ટર છે, આખા સેટ સાથે વેચાણ માટે આવેલું છે। ખાસ વિડીયો ગમતો હોય તો પહેલા વિડીયોને લાઇક કરી દો, તો જ હું તમને આની કિંમત કહું। લાઇક કરો તો જ્યારે તમે લાઇક નથી કરતા, હા આમ કરો કંજૂસ છે। અને માલિકનું નામ છે શૈલેષભાઈ, અને આ તમને ટ્રેક્ટર જોવા મળશે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ઉમરાળી ખાતે, અને અંદાજિત કિંમત છે 2,80,000, અને મોબાઈલ નંબર નીચે કમેન્ટ બોક્સમાં આપેલા છે। બીજા નંબર ઉપર આવી ગયું છે મહિન્દ્રા જીવો 225 4x4 ટ્રેક્ટર છે, 4 ડ્રાઈવ ટ્રેક્ટર છે। મોડલની વાત કરીશું તો 2024નું મોડલ એટલે કે ઊંચું મોડલ છે, 300 કલાક જેટલું ચાલેલું છે, અને સબસિડી પણ આમાં તમને લાભ મળી શકે છે। વધારે વિગત માલિક સાથે નંબર ઉપર ફોન ઉપર વાત કરી દીધી। જોઈ શકો છો એકદમ નવી કન્ડિશનમાં છે। 4x4 જીવોનું 2 સિલિન્ડર એન્જિન સાથે મહિન્દ્રાનું ટ્રેક્ટર ખૂબ સારી કન્ડિશનમાં છે। તો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો, કે આ વિડીયો તમારે જોવા છે કોમેન્ટમાં જણાવો। અને માલિકનું નામ છે રામદેવભાઈ, અને તમને જોવા મળશે ટ્રેક્ટર પોરબંદર જિલ્લાના મોઢવાડા ખાતે, અને અંદાજિત કિંમત છે 3,55,000 રૂપિયા। બધા ટ્રેક્ટરના માલિકના મોબાઈલ નંબર વિડીયોની નીચે પહેલી કોમેન્ટમાં ટ્રેક્ટરના ક્રમ મુજબ આપેલ છે, ત્યાંથી વધારે માહિતી તમે મેળવી શકો છે ને। સરસ, હાલો આગળ વાત કરીએ। આગળ ત્રીજા નંબર ઉપર આવી ગયું છે સોનાલિકા કંપનીનું મિની ટ્રેક્ટર સોનાલિકા ગાર્ડન ટ્રેક 2023નું મોડલ રહેવાનું છે। 20 હોર્સ પાવરમાં આવે છે, 2 સિલિન્ડર એન્જિન સાથે। આમાં સાધન પણ સાથે આપવાના છે। એમાં સાધનમાં વાત કરીએ તો પંચિયા છે, સીપિયા છે, અને બીજો સાતીનો સેટ, ઘણી બધી વસ્તુઓ છે। બ્લુ કલરમાં છે એકદમ, આ પણ એકદમ નવું નકોર જેવું ટ્રેક્ટર છે, તમે જોઈ શકો છો। અને માલિકનું નામ છે મહેશભાઈ, તમને જોવા મળશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ખાતે। આ ટ્રેક્ટર અને સાધન સાથેની કિંમત છે, આની અંદાજિત કિંમત 2,75,000 રૂપિયા। જો તમે ચેનલ પર આવ્યા હો, પહેલી વાર આવ્યો ને તમે વિડીયો પસંદ 1% પણ વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રોને જેને ટ્રેક્ટર લેવાનું છે એને વોટ્સએપમાં શેર પણ કરતા રહે, એને મસ્ત મજાના। તો અવાનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા ખેડૂત વાલો, ખાસ વિડીયોને લાઇક અને કોમેન્ટ કરતા રહેજો। આગળ વાત કરીએ ચોથા નંબર ઉપર મહિન્દ્રા કંપનીનું યુવરાજ ઓલરાઉન્ડર 215 વેચાણ માટે આવેલું છે। 15 હોર્સ પાવરનું છે, એકદમ નવું ફ્રેશ પીસ છે। 2024નું મોડલ રહેવાનું છે, 138 કલાક જ માત્ર હાલેલું છે, એકદમ નવા જેવું, તમે કંપનીમાંથી લ્યો એવું જ આવે। આનું માલિકનું નામ છે લાલાભાઈ, અને તમને જોવા મળશે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે, અને અંદાજિત કિંમત છે ચોથા નંબરના ટ્રેક્ટરની 1,90,000 રૂપિયા। તો ખેડૂત મિત્રો, તમે નવું ટ્રેક્ટર લેતા હો એની પહેલા વિડીયો જોઈ લો, કારણ કે આમાં તમને નવા જેવા ટ્રેક્ટર ઓછી કિંમતમાં મળી જાય, સસ્તા મળી જાય। એના માટે હું તમને કહું છું કે વિડીયોને બંને એટલો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આગળ વાત કરીએ આપણે હવે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ નવું નકોર છે, એ માટે એક લાઇક તો બને ને મિત્રો। આગળ વાત કરીશું પાંચમા નંબર ઉપર। ઘણા ખેડૂત મિત્રો શિંગડાવાળું લેવું તો એના માટે પાંચમા નંબર શિંગડાવાળું VST કંપનીનું છે, VST શક્તિ 130 DI 2017નું મોડલ રહેવાનું છે, અને એકદમ સારામાં સારું ટ્રેક્ટર છે, તમે જોઈ ચાલુ કન્ડિશનમાં છે, અને ફૂલ જવાબદારી સાથે માલિકને વેચવાનું છે। અને માલિકનું નામ છે શક્તિસિંહભાઈ, અને જોવા મળશે તમને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ભોયલકા। આની અંદાજિત કિંમત છે ખાલી માત્ર 80,000 રૂપિયા। તો બધા ટ્રેક્ટરના માલિકના મોબાઈલ નંબર ક્રમમાં પહેલી કોમેન્ટમાં આપેલા છે, ત્યાંથી
વધારે માહિતી મેળવી લેવી. જો ટ્રેક્ટર વેચાઈ ગયું હશે તો તે માલિકના મોબાઈલ નંબર કોમેન્ટમાં નહીં આપેલા હોય. અહીં સુધી તમે વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.